હાલો આજે બીજી વાર્તા સાંભળશું ને? હા, સાંભળવી છે. તો મહાભારતની અંદર અનુશાસન પર્વ આવે છે. આપણે કાલે જોયું હતું ને કે ગીતા કયા પર્વમાં આવે, તો કે ભીષ્મ પર્વમાં. એવું એક અનુશાસન પર્વ છે. એની અંદર એક ઉપમન્યુની વાર્તા આવે છે. ઉપમન્યુ ધૌમ્ય ઋષિના આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરતો હતો. ગુરુ પાસેથી તેને ઘણી બધી વિદ્યાઓ શીખી, પરંતુ તે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત નહોતો કરી શકતો. એટલા માટે ગુરુ એને અંતિમ દીક્ષા નહોતા આપતા. એમને એમ ઘણા વર્ષો થઈ ગયા. હવે આ ઇન્દ્રિયો એટલે શું? ભગવાને આપણને 5 ઇન્દ્રિય આપી છે: ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. એટલે નાક, કાન, આંખ, જીભ અને ત્વચા, આપણી ચામડી. નાકથી સૂંઘી શકીએ, કાનથી સાંભળી શકીએ, આંખથી જોઈ શકીએ, જીભથી સ્વાદ લઈ શકીએ અને ચામડીથી સ્પર્શ કરી શકીએ. તો આ ઉપમન્યુને છે ને પોતાની જીભ એટલે કે રસનેન્દ્રિય ઉપર કાબુ નહોતો કે નિયંત્રણ નહોતું. એને ભૂખ બહુ લાગતી અને એને જ્યારે ભૂખ લાગે ત્યારે ગમે તે વસ્તુ ખાઈ લેતો. તો ગુરુને એ વાત ગમતી નહોતી. ગુરુને થયું કે જ્યાં સુધી આ ઉપમન્યુ પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નહીં રાખી શકે ત્યાં સુધી એને દીક્ષા આપી શકાય નહીં. તો ધૌમ્ય ઋષિ એટલે કે ઉપમન્યુના ગુરુએ એને એક વખત બોલાવ્યો કે ઉપમન્યુ, કાલે તું આશ્રમની ગાયો ચરાવવા જજે. ઉપમન્યુએ કહ્યું, ભલે ગુરુદેવ, કાલે હું સવારે ગાયો ચરાવવા જઈશ. પરંતુ તેને વિચાર આવ્યો, અરે પણ ગાયો ચરાવવા જઈશ તો વનમાં હું ખાઈશ શું? મને ભૂખ લાગશે તો. ઉપમન્યુ તો સવારે જલ્દી વહેલા ઉઠી ગયો અને સવારે ગામમાં જઈ અને ભિક્ષા લઈ આવ્યો. અને ભિક્ષા લઈ અને બધી જ ભિક્ષા ખાઈ ગયો અને જમી લીધું. એકદમ પેટ ભરાઈ ગયું. પછી તો ઉપમન્યુ જંગલ તરફ ગાયો લઈને ઉપડ્યો. ગીતો ગાતો જાય ને ગાયો ચરાવતો જાય ને આખો દિવસ જંગલમાં ગાયો ચરાવીને પાછો આવ્યો. તો ગુરુજીએ જોયું કે અરે, આ તો મસ્ત રમતો હસતો આવે છે. તો ગુરુએ પૂછ્યું, અરે તે જંગલમાં જમ્યો શું તું? ઉપમન્યુએ કહ્યું, ગુરુદેવ, હું સવારમાં વહેલા ભિક્ષા માંગીને આવ્યો હતો ને તે સવારે જ જમીને ગયો હતો, એટલે મને આખો દિવસ ભૂખ જ ના લાગી. તો ગુરુ તો દુઃખી થઈ ગયા. તો ગુરુએ કહ્યું ઉપમન્યુને, જો ઉપમન્યુ, ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન કહેવાય. તો હવે કાલે સવારે પણ તારે ગાયો જ ચરાવવા જવાનું છે. તો બીજા દિવસે ઉપમન્યુ સવારે વહેલી ભિક્ષા લઈ આવ્યો અને બધી જ ભિક્ષા ગુરુને આપી દીધી. એટલે ગુરુ તો ખુશ થયા, પરંતુ ગુરુને ખબર નથી કે એ પછી ઉપમન્યુ બીજી વખત ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો અને એ ભિક્ષા પોતાની સાથે રાખી અને પાછો તે જંગલમાં ગાયો ચરાવવા નીકળ્યો. અને વળી પાછો ગાયો ચરાવી અને આખો દિવસ મજા કરી અને પાછો આવ્યો. તો સાંજે વળી પાછા ગુરુએ પૂછ્યું, ઉપમન્યુ, આજે તે શું ખાવાનું ખાધું હતું? તું શું જમ્યો? તો ઉપમન્યુએ કીધું કે ગુરુદેવ, આજે હું સવારે ભિક્ષા લઈને આવ્યો હતો ને એ પછી ગામમાં જઈને બીજી વખત ભિક્ષા લઈ આવ્યો અને પછી એ જમ્યો. ઉપમન્યુ, આ તે ઠીક કર્યું ના કહેવાય. શિષ્યથી તો ગામમાં એક જ વખત ભિક્ષા લેવાય, 2 વખત ભિક્ષા ન લેવાય. વળી બીજા દિવસે સવારે તો ઉપમન્યુ વહેલો ઉઠી અને ભિક્ષા લઈ આવ્યો અને બધી જ ભિક્ષા ગુરુને ચરણે ધરી દીધી અને કંઈ પણ ખાધા વગર તે ગાયોને લઈ અને વનમાં ગયો. વનમાં તો ઘણા બધા ઝાડ હોય અને ઘાસના જંગલો. તો ગાયોને તો જંગલમાં ચરતી મૂકી ઘાસના મેદાનમાં, પોતે એક સરસ મજાના ઝાડ ઉપર ચડી અને વાંસળી વગાડતો બેઠો. ઘડીકમાં વાંસળી વગાડે, ઘડીકમાં પક્ષીઓને બોલાવે, ઘડીકમાં પક્ષીઓ ભેગું રમે, જંગલના બીજા પ્રાણીઓ ભેગું રમે. પરંતુ તેને ધીમે ધીમે ભૂખ લાગી અને ધીમે ધીમે તેનું મન એમાં જ હતું કે હું શું ખાઉં, આજે તો મને બહુ ભૂખ લાગી છે. પછી એને વિચાર્યું કે અરે, આ ગાયોને દોઈ અને એનું દૂધ પી લઉં તો એવું તો કરવાની મને ગુરુજીએ ના નથી પાડી, તો એમાં તો ગુરુની આજ્ઞાનો ભંગ નહીં થાય. તો એમ કરી એ તો નીચે ઉતર્યો
અને એક મસ્ત ગાય હતી એને વાલ કર્યું અને ધીમે ધીમે પછી એના આંચળમાંથી દૂધ પી લીધું અને દૂધ પી અને પોતાની ભૂખને સંતોષી અને વળી પાછો ગુરુ પાસે આવ્યો સાંજે. તો ગુરુએ પૂછ્યું, આજે શેનાથી પેટ ભર્યું તે? મેં ગાયના દૂધથી પેટ ભર્યું છે. તો ગુરુજી વળી ખિન્ન થયા. એમને કહ્યું, ઉપમન્યુ, એ દૂધ તો છે ને વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે હોય છે. વાછરડું પી લે અને યજ્ઞનો હોમ પતી જાય પછી જે દૂધ વધે ને એ જ આપણા માટે હોય. તો હવે કાલે પણ તારે ગાયો સાથે જ ગાયો ચરાવવા જંગલમાં જવાનું છે. ઉપમન્યુને આજે હવે એક વસ્તુની તો ખબર પડી ગઈ કે ગુરુદેવ મારી પરીક્ષા કરે છે અને હું રોજે રોજ એમને નિરાશ કરું છું. એક કામ કરું, આજે તો મારે છે ને કાંઈ ખાવું જ નથી. એટલે બીજા દિવસે સવારે વહેલા જઈ ભિક્ષા લઈ આવ્યો, ગુરુજીના ચરણે ધરી અને પછી ગાયો લઈ અને એ તો નીકળી પડ્યો જંગલમાં. આગળ ગાયો અને પાછળ ઉપમન્યુ. એને સરસ ને ચારતો જંગલમાં ફરતો ગયો. વળી પાછો ઝાડ ઉપર બેઠો, પક્ષીઓ સાથે રમ્યો, પ્રાણીઓ સાથે રમ્યો, નદી તળાવમાં તુબાકા માર્યા. પણ તેમ છતાં એને વળી પાછી ભૂખ તો લાગી, પણ મન મક્કમ કરી લીધું કે ના, આજે તો હું કંઈ જ નહીં જમું. પછી તેની નજર અચાનક વાછરડા ઉપર જઈ. તો વાછરડા એની ગાયને ધાવતા હતા, દૂધ પીતા હતા. તો એને પણ ભૂખ લાગી હતી. પછી એને જોયું કે વાછરડાના મોઢા ઉપર તો ઘણું બધું ફીણ આવેલું છે. આ ફીણ હું ખાઈ લઉં તો એમાં તો ગુરુની આજ્ઞાનો ભંગ નહીં થાય. નીચે ઉતર્યો અને થોડાક વાછરડા જે દૂધ પીતા હતા એમની ચારે બાજુ જે ફીણ થયું હતું એ ફીણ ખાઈ અને પાછો સાંજ પડે આશ્રમમાં આવ્યો. તો વળી ગુરુજીએ પૂછ્યું કે ઉપમન્યુ, આજે શું ખાધું તે? વાછરડા જે દૂધ પીતા હતા એમના મોઢે ફીણ વળતા હતા ને એ ફીણ મેં ભેગું કરી અને એ ફીણ ખાધું હતું. ગુરુજીએ કીધું, અરે ઉપમન્યુ, એ ફીણ તે આપણાથી ખવાતું હશે. એની અંદર જ તો બધું સત્વ હોય અને એ વાછરડા માટે ખૂબ જરૂરી હોય. તો હવે કાલે પણ તારે ગાયો ચરાવવા જંગલમાં જવાનું છે. એટલે બીજા દિવસે સવારે ઉઠી ભિક્ષા લઈ ગુરુજીને આપી અને જંગલ તરફ ગયો. અને આજે તો મનમાં નક્કી જ કરી લીધું કે આજે તો મારે કંઈ એટલે કંઈ જ નથી જમવું, હું કાંઈ ખાઈશ જ નહીં. અને ગુરુજીને કહી દઈશ સાંજે જઈને કે મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને હું ખૂબ સારો વિદ્યાર્થી છું આપનો, સારો શિષ્ય છું આપનો. આજે તો જંગલમાં ગયો અને શાંતિથી બેઠો. આજે તો એનું મન ઉદાસ હતું. તો એ ઘડીકમાં મંત્રો બોલે, ઘડીકમાં સૂઈ જાય અને શાંતિથી બેઠો. એમ કરી અને સાંજ પડી ત્યાં સુધી એને કાંઈ જ નહોતું ખાધું. તો આજે તો એ ખુશ હતો અને સાંજે ગાયો લઈને પાછો આવતો હતો ને મનોમન વિચારતો હતો કે આજે તો મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો છે, આજે તો ગુરુજી બહુ ખુશ થશે. પણ ત્યાં તો રસ્તામાં એને આકડાના પાન દેખાયા અને ફરી એને લાગ્યું કે આટલી બધી વખત તો હું ભૂખ્યો રહ્યો છું, હવે તો સાંજ પડી ગઈ છે, તો આ આકડાના પાન ખાવામાં તો ગુરુજીને શું વાંધો હોય, તો લાવ આ પાન ખાઈ લઉં. તો એ આકડાના પાન હતા. એના પાંદડા તો ઝેરી હોય પણ એને ખબર નથી. તો એને તો આકડાના પાન ખાઈ અને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો અને આકડાના પાન ખાઈ ગયા. પરંતુ આકડાના પાન તો ઝેરી હોય. ઉપમન્યુને આંખો સામે અચાનક અંધારા આવવા માંડ્યા અને દેખાવાનું બંધ થઈ ગયું. તો એ તો ખૂબ ડરી ગયો. અરે, મને તો હવે દેખાતું નથી, હવે હું શું કરું? તો એને ગાયોની ખરીઓથી જે અવાજ થતો હોય એની દિશામાં ચાલવા માંડ્યું. એટલે આગળ ગાયો અને પાછળ ઉપમન્યુ. તો આમ એની પાછળ જતા એને કાંઈ દેખાતું તો હતું નહીં. રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. તો એ તો ખાડામાં ધડામ દઈને પડ્યો. અરે, હું પડી ગયો, બચાવો મને! એને ઊભો થયો તો જોયું એને વાગ્યું છે અને આંખો પણ અંધારા આવી ગયા છે. વળી આશ્રમમાં ખૂબ અંધારું થઈ ગયું. તો ગુરુજી ચિંતા કરવા માંડ્યા કે આજે ઉપમન્યુ કેમ પાછો ના આવ્યો, મને એમની ચિંતા થાય છે. તો એમને કીધું, અરે શિષ્યો, હાલો તો આપણે ઉપમન્યુને જંગલમાં ગોતવા જવો પડશે, એ કેમ હજી સુધી નથી આવ્યો? તો ધૌમ્ય ઋષિ બીજા 4-5 શિષ્યોને લઈ અને જંગલમાં ઉપમન્યુને શોધવા નીકળ્યા. ઉપમન્યુ, ઓ બેટા ઉપમન્યુ!
એમ કરતા અને બીજા એના વિદ્યાર્થી મિત્રો હતા એ પણ રાડો પાડે, ઉપમન્યુ, એ ઉપમન્યુ. ત્યાં અચાનક દૂરથી ઉપમન્યુનો અવાજ આવ્યો, ગુરુજી, ગુરુજી, હું તો અહીંયા છું, આ કૂવામાં પડ્યો છું. એમ કરી અને ઉપમન્યુએ રાડો પાડી. ઉપમન્યુને થયું કે હાશ, ગુરુજી મને બચાવવા માટે આવી ગયા, નહીતર તો હું અહીંયા કૂવામાં જ મરી જાત. તો ગુરુજી અને શિષ્ય કૂવા પાસે આવ્યા અને જોયું કે ઉપમન્યુ તો અંદર છે. તો ઉપમન્યુ, તું કેમ કરતા અંદર પડી ગયો? ગુરુજી, મને ક્ષમા કરો, હું મારી ભૂખ ઉપર વિજય ન મેળવી શક્યો, એના કારણે હું અંધ થયો છું. ગુરુજીને તો બહુ ચિંતા થઈ, અરે રે રે રે, અંધ કેવી રીતના થઈ ગયો તું? આવતી સમયે મેં આકડાના પાન જોયા, તો એ આકડાના પાન ખાઈ અને પોતાની ભૂખ સમાવવાનો પ્રયત્ન કર્યો. તો એના આકડાના ઝેરથી મારી આંખોએ દેખાવાનું બંધ થઈ ગયું છે. તો ગુરુજીએ કીધું કે વત્સ, મૂંઝાઈશ નહીં, ગભરાઈશ નહીં, અશ્વિની કુમાર જ તારી આંખો સાજી કરી શકશે. જેમ આપણા કેમ ડોક્ટર હોય, એમ ભગવાનના ડોક્ટર એટલે અશ્વિની કુમાર. પછી તો ઉપમન્યુએ બે હાથ જોડી અશ્વિની કુમારનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી. તો એની પ્રાર્થનાથી ખુશ થઈ અને અશ્વિની કુમારો ઉપસ્થિત થયા. તેમણે જોયું એમની આંખો અને એને ઔષધિ આપી. પછી બધાએ ભેગા થઈ અને ઉપમન્યુને કૂવામાંથી બહાર કાઢ્યો. પણ એ દિવસે બહાર આવી અને ઉપમન્યુએ નક્કી કર્યું, હવે કંઈ પણ થાય, હું દેખતો થાવ કે ન થાવ, પણ ગુરુની આજ્ઞા વગર હું કાંઈ જ નહીં જમું. ઔષધિ પણ મોઢામાં ના મૂકી. ગુરુએ ઉપમન્યુને બહાર કાઢી અને કીધું, લે બેટા, આ ઔષધિ ખાઈ લે. તો જેવું એને ઔષધિ લીધી એવું તેને તરત બધું દેખાવા લાગ્યું. ગુરુએ ઉપમન્યુને કહ્યું, બેટા, આજે તને અંતિમ દીક્ષા મળી છે, હવે તું દીક્ષિત થયો છે. અને ઉપમન્યુને પણ સમજાઈ ગયું, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે તો મને ખાવાનું મન થઈ જ જાય. તો આવું થાય ત્યારે આપણે શું કરવાનું? આપણું મન મક્કમ કેમ રાખવાનું? આવો જ પ્રશ્ન અર્જુને પણ કૃષ્ણ ભગવાનને કર્યો હતો કે હે કૃષ્ણ ભગવાન, આપણે ઇન્દ્રિયોને કાબુમાં કે વશમાં કઈ રીતના કરી શકીએ? આપણું મન તો બહુ ચંચળ છે. ત્યારે શ્રી કૃષ્ણએ એને સમજાવ્યો હતો કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અર્થાત હે મહાબાહુ, કૃષ્ણ ભગવાન અર્જુનને ઘણા અલગ અલગ નામોથી સંબોધતા હતા. એમાંનું એક નામ એટલે મહાબાહુ, જેના હાથોમાં બહુ જ તાકાત છે. તો હે મહાબાહુ, અભ્યાસ અને વૈરાગ્ય વડે, અભ્યાસ એટલે રોજે રોજની આપણે પ્રેક્ટિસ કરવી પડે, તો અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે વશમાં કર્યા પછી શું થાય? એના માટે ભગવાને કહ્યું, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશેહિ યસ્યેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તે સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી પ્રભુ પારાયણ થા, કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. વધુમાં આગળ કહ્યું, તદ્વિદ્વી પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. તે જ્ઞાનને દંડવત પ્રણામ દ્વારા, સેવા વડે તેમજ વિવિધ પ્રશ્નો દ્વારા તું જાણ, અને તત્વને જાણનારા જ્ઞાનીઓ તેને જ્ઞાનનો ઉપદેશ આપશે. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનૌ બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ. મનુષ્યે વિવેકયુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જવો જોઈએ, કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાન રહિત મન જ જીવાત્માનો શત્રુ છે. ઇન્દ્રિયોના કયા વિકારથી આપણે બચવું જોઈએ કે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી જોઈએ? આંખોથી ટીવી જોવામાં મન મક્કમ રાખવાનું, હા, કાનથી મોબાઈલમાં ગીતો સાંભળવામાં મન મક્કમ રાખવાનું, વેરી ગુડ. નાકમાં જમવાની સરસ મજાની સુગંધ આવતી હોય તો પણ મન વિચલિત કરવાનું નહીં, અને ચામડી માટે ક્યારેક ક્યારેક ઠંડી અને ગરમી સહન કરી લેવાની. વેરી ગુડ. આને અનુરૂપ બધા ઘરે જઈને એક ભજન સાંભળજો.
કયું ભજન? મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. હવે આપણે કાલે બીજો પાઠ જોઈશું અને ભગવદ્ ગીતામાંથી બીજું શું શીખવા મળે તે કાલે જોઈશું.